કાવી પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી. કાવી પોલીસ મથક વિસ્તારમાં રહેતા આરોપી કુલદીપ રાઠોડ એક સગીરાને તેની પ્રેમ જાળમાં ફસાવી, પતાવી, પૂછલાવી તેની સાથે ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ કાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાપૂર્વક લઈને કાવીના પોલીસ મથકના પીએસઆઈ વીએ આહિરે નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનનારની સગીરાની માહિતી એકત્ર કરી હતી. પીએસઆઈએ આરોપી કુલદીપ રાઠોડના મોબાઈલનું IMEI નંબર શોધી કાઢી ટેકનિકલ હેલ્પના આધારે તપાસ કરતા આરોપીનું મોબાઈલ નંબરનું લોકેશન જૂનાગઢ જિલ્લા ખાતે બતાવતું હતું. પીએસઆઈ વીએ આહિરે ખાનગી રાહે માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી. પોલીસે લોકેશન પરથી આરોપી કુલદીપ રાઠોડને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.